અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને ભાઈ જવાનું છે ગઢુલા અમારે. તો ગઢુલા ભાઈ છે ને ગઢુલા એટલે જવાનું છે કે આજે છે ને મિત્રો ચૈત્રી પૂનમ છે અને ત્યાં અમારે બધા ભેગા થાય અત્યારે જે અમારો પરિવાર છે ને આખો ભેગો બાકી અત્યારે તો આપણે છે ને તો નીકળી ગયા છીએ. એક ગાડી આગળ છે અમારે તો ભાવેશ ભાઈ સાંભળાય નહીં સાધુ ગાડી અને બાકી એક ગાડીમાં અમે કાકો ભત્રીજો ભાઈ કાકો ભત્રીજો બે છે કા ભાઈ તો મોજમાં ભાઈ એરપોર્ટ નાખીને જોરદાર. અને બાકી જો અરે કાકાની ગાડી તમે જોવો યાર લાગે ને સ્પોર્ટ ગાડી. તો ભોગી ગયા છે ભગુડા. ભગુડા જવાનું નથી પણ જો ભગુડા સાઈડમાં રહી જાય છે તો આ ચૈત્રી પૂનમ છે ને એટલે ટ્રાફિક તો ઘણી રહેગા. શું કેવું ભાઈ તમે જોવો વાહન કેટલા છે. બાકી અમે છે ને આ રસ્તેથી જવાના છીએ ભગુડા અહીં સાઈડમાં રહી જાય છે. ભાઈ તો છે ને આપણે ભગુડાથી નીકળી ગયા છીએ. ભગુડા સાઈડમાં રહી ગયું છે અને બાકી અત્યારે આપણે નીકળ્યા કેમ કે અમારે જવાનું છે ભાઈ ગઢુલા અને અહીંયા આપણે મોગલમાના જો દર્શન કરવા રહીએ ને તો કદાચ અમારે અહીંયા પહોંચતા મોડું થઈ જાય કેમ કે છે ને ભાઈ ઓરું નથી થોડુંક આઘું છે બહુ બરોબર એટલે એના કારણે કદાચ વળતા ટાઈમ રહે ને તો આપણે મોગલમાના દર્શન કરશું. બાકી અત્યારે છે ને ભાઈ આપણે મોડું થઈ જાય છે. હાઈવે ચડી ગયા છે અને ભાઈ અહીંથી આપણે જે ભગુડા વાળો રસ્તો તમે પાછળ જોવો ને ત્યાંથી આવ્યા છે અને અમારે ભાવેશભાઈ જો ફોનમાં વાત કરે છે. હાલો ભાઈ અમારે કાકા તો પાછળ છે ગાડી લઈને. ભાઈ કાકો ભત્રીજો એ અને કાકો ભત્રીજો અમે કા ભાઈ બે ગાડીમાં ઈ કાકો ભત્રીજો ને અમે કાકો ભત્રીજો. મારાય કાકા છે પણ એમ બે કાકા ભત્રીજા બેઠા હે. હા સીધું જવાનું છે પછી આમથી ઓલો ગોપનાથ વાળા રોડે વાળી લેવાનું. ભાઈ હજી ઘણું આગું છે ગોપનાથ સાઈડ આવ્યું છે તે બરોબર. તો જોઈએ આગળ આપણે કઈ પહોંચીએ છીએ કેટલા વાગે પહોંચીએ. હાઈલી વાળી લ્યો હાઈલી પંપે જવાનું કા પેટ્રોલ નાખવા. ભાઈ છે ને પેટ્રોલ નાખવાનું છે પંપે તો આપણે છે ને મિત્રો પેલા પેટ્રોલ નાખીએ. તમારે નાખવાનું છે ભાવેશ ને પેટ્રોલ બે ગાડી પેટ્રોલ નાખવાનું છે ભાઈ. પેટ્રોલ પંપે જો ટ્રાફિક નથી એવી કઈ અમારે અહીંયા છે ને પેટ્રોલમાં ટ્રાફિક નથી. કેટલા નાખવાનું છે? 50 રૂપિયા નાખવાનું છે. થઈ જાય ભાઈ 50 ગાડી ભાવેશની ગાડીમાં કાંટો ફૂલ 50 રૂપિયા નાખવાનું છે. 50 રૂપિયા આપણે નાખવાનું છે લાડ બધું ભાઈ. આપણે રખડવા જવાનું ટાંકી ફૂલ કરાવી દેવાની છે ભાઈ. જો કાંટો છે એમ કાંઈ નહીં એમ તો બતાવે બેજ થઈ જાય ભાઈ. છે ને આપણે 400 નું નખાઈ દીધું છે જો ટાંકી ફૂલ. હવે ભાઈ આપણે છે ને પેટ્રોલ નખાઈ દીધું છે 400 નું. હવે વાંધો નહીં કા ફોનનું ગામમાં જ નખાય તો હા છે હો ભાઈ. જો નથી દેખાતા બરોબર. અહીંયા પોઈન્ટ બતાવે ફૂલ થઈ ગયું ભાઈ. અહીંયા હું ઉભા રહે ત્યાં નહીં મળી રહી દાવત તો દીધી. કેવા હલવાના તમે જો આમાં કોકરેટ પાથરેલી છે કા હે ભાઈ. આ રોડ બનવાનો છે ને ભાઈ. જો ગાડી હાલતી જો કા કેમ રહ્યો ભાઈ. આમાં છે ને રોડ બને છે જો કોકરેટ નાખેલી છે તો અમારે હાલવાનું તો આમ પણ શોર્ટકટ કાપવામાં છે ને ભાઈ હલવાના જેવું છે કેમ કે હજી છે ને આખા રોડમાં કોકરેટ નાખેલી છે એટલે લગભગ બનવાનો હોય છે. અમે ક્યાં શોર્ટકટ મારવાનું હલવાઈ ગયા. અહીંયા પાર્કિંગ લાગે અહીંયા બધા ગાડીઓ મેં આમ આગળ જવા ગયો પાર્કિંગ ઘણા પાર્કિંગ હશે. અહીં લઈ જાઓ
તડકાની તપી જાય કેમ લાગે હે તો ભાઈ જો ગાડી પાર્કિંગ કરી દીધી હે ભાઈ જાય આવી ગયા જો કેમ પણ હલવાના તો ભાઈ છે ને અહીંયા પાર્કિંગ છે અમને એમ કે તમે એમણે મોન મારતા છો એમ ભાવેશ ભાઈ જો ગાડીમાં ટૂંક ટૂંક છે બે બાજુ નખાવા લાગે હા જો માંડવો હતો ને આવવું તો પણ છે ને ભાઈ આપણે કોઈ હથવારો નહોતો અને હું અહીંયા ઉજાગરો થાય એમ આવ્યા નહીં જો પોગી ગયા છે આ રીતે મંડપ ને એવું છે જોઈએ અંદર જઈને કઈ રીતનું છે આખું આયોજન કા હા એક મારું શ્રીફળ લઈ લો ભાઈ અહીંથી છે ને આપણે જો શ્રીફળ લેવાનું છે અહીંયા મંદિર તરફથી જ છે ખેતરપાળ દાદા મંદિર છે ને એના તરફથી જો અહીંયા પ્રસાદી ને બધું શ્રીફળ ને મારું શ્રીફળ લીધું ને તમારે આ ભાવેશ ની લેવાનું છે જો પાછળ તો બધા છે ને શ્રીફળ ને બધું કરે મારું લઈ લીધું ઓકે હાલો ભાઈ છે ને આ જો મંદિર છે અહીંયા આપણે ખેતરપાળ દાદાનું મારું શ્રીફળ લઈ લીધું છે ને અહીંયા જો પબ્લિક ઘણું છે અહીં જો ખેતરપાળ દાદાનું બધા સેલ્ફી પોઈન્ટ છે બધા છે ને સેલ્ફી પાડે અને આગળ અહીંયા ભાઈ જો શ્રીફળ ને અગરબત્તી બધું અહીંયા વધેલું હે બૂટ તો અહીંયા કાઢ નાખો ને ભાઈ ચપ્પલ ને બધું આ સેલ્ફી પોઈન્ટ છે અહીંયા દાદાના નામનું તમારે પાડવાનું છે ભાવેશ પાડી નાખીએ તો હાલો પેલા છે ને આપણે શ્રીફળ ને એવું વધારી નાખીએ જો આપણું શ્રીફળ અમારા કાકા લેતા આવ્યા કા લેતા આવ્યા છે જો તો પેલા છે ને આપણે શ્રીફળ વધારી નાખીએ અહીંયા છે ને બધી પરસાદી કાઢવાનું બધું ચાલે છે અને અહીંયા બધા જો દર્શન દર્શન અને અમે બધા દર્શન કરીને ઉભા છીએ અહીંયા છે મિત્રો સભા અને બાકી પબ્લિક ઘણું છે અહીંયા છે ને મિત્રો જો યજ્ઞ ચાલુ છે દાદાના દર્શન કરીને તો આપણે વૈયા છીએ હવે આરામ દાતા અહીંયા તો આપણે દાદાના મંદિરે છે ને પાણીની ફૂલ સુવિધા છે ફ્રીજ ને બધું ને ભાઈ જો દાદાના મંદિરે આજ તો દર્શન કરવામાં ફૂલ ભીડ છે કેમ કે ચૈતરી પૂનમ છે એટલે બાકી અહીંયા તો ચપ્પલ પહેરીને ન જવાય તો જવાય ચપ્પલ પહેરીને આમાં છે ને તો યજ્ઞ ચાલુ છે
યજ્ઞ ચાલુ છે અમારા દાદાના દર વર્ષે ચૈત્ર પૂનમને દી પાટલા નોંધાવાના હોય જે લોકોને નોંધાવવા હોય ને એમ તો અત્યારે ચૈત્ર પૂનમને દી આજે બધું અમારો ધાપો પરિવાર ભેગો થાય અને અહીંયા યજ્ઞ એના માટે બધા યજ્ઞના જેને પાટલા નોંધાવ્યા હોય ને તો અહીંયા યજ્ઞ ચાલુ છે ને બાકી બધું પબ્લિક જો અરે કાકા જો અહીંયા ઉભા કેમ તમે અહીંયા ઉભા હે જમવા ભાઈ પ્રસાદી લેવાય જવાનું હોય કા અને બાકી સભા ને એવું બધું ચાલુ છે લોકો દર્શન કરે ને ઘણું બધા આજે છે ને ખાલી બધા અહીંયા અમારો જે ધાપા પરિવાર હોય ને એ હોય બધા ભેગા થાય બધી જગ્યાએ પ્રસાદી લેવા અને બધા જો લાઈન માં ઉભા છે પ્રસાદ લઈ લેવાનું છે પોણા 12 થઈ ગયા એટલે આપણે દર્શન કરીને બધા આંટો મારી છે ને પ્રસાદ લેવાય લેવાનું બાકી પ્રસાદ જો બધા લઈએ જ છે અને ચાલુ છે લાઈન હજી પ્રસાદ લેવાની અરે ભાવેશ જો વાહે રહી ગયો તો કા ભાઈ પ્રસાદી લેવામાં આપણે તો પ્રસાદી લઈએ પ્રસાદી છે ને મિત્રો જો ભજીયા છે ચાક રોટલી બટકું ખમણ પછી દાદાની ખીચડી અને આ શું તલવટ કા તલવટ છે બાકી તો પ્રસાદી અમારે ચાલુ છે બધા લે છે તો આપણે છે ને મિત્રો પ્રસાદી દાદાની લઈ લઈએ પેલા પ્રસાદી લઈ લીધી હો અમે ને બાકી હવે જો પાણી પીને બહાર આંટો મારવા જાય પછી જોઈ બધાનો વિચાર કેવો છે કે ખોટી થવું છે કે જવું છે આગળ કેમ કે ભાઈ દર્શન કર્યા યજ્ઞમાં બધે આપણે દાદાના ઓલામાં બધે આટા માર્યા ને ભાઈ ઘણું રેખડ્યા અને પ્રસાદી લઈ લીધી અને લગભગ 1 વાગી ગયો બાકી હજી પબ્લિક તો ઘણું આવે જ છે ભાઈ બધા અમારો પરિવાર જેટલો છે ને બધો હજી આવે છે અમારે કાકા જો અહીં બેઠા જોઈએ હવે ક્યાં જાય પાર્કિંગ પેક થઈ ગયું નીકળી જાય અમારી ગાડી પેક થઈ ગઈ કા હજી નહીં નીકળે આ લેવી તો સાઈન બસ અહીંયા જાવ ડાઉન ભાવે છે હવે હે બસ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી ને હવે છે ને આ બધા નક્કી કર્યું નીકળવાનું પછી હું થાય મિત્રો તડકો થઈ જાય કા ભાઈ બસ તડકો બહુ થઈ જાય કે નહીં એટલે અમારે તો કાકાની ઉડી બાબા હે ટાઢી બહુ છે ને ભાઈ 2-3 વાહન પાર્કિંગ છે હોય એક પાર્કિંગ અહીંયા છે અને બાકી આમ મંદિરની પાછળ ને એવું છે તો હવે નીકળીએ ધીમે ધીમે માઇન્ડ રોડે છે આ વખતે છે ને કઈ આપણે ઓલા જે રોડ બનતો ને આ વખતે હાલ્યા નહીં હોસ્ટેલે તો ગયા ને તો હેરાન થઈ ગયા એટલે આ વખતે છે ને નળમાં થઈને અને શોર્ટકટ મારી દીધી કા શું કેવું ભાઈ હોસ્ટેલ હેરાન થઈ ગયા હતા કા આ વખતે બીજા રસ્તે લઈ આવ્યા ભાઈ છે ને હોસ્ટેલે છે ને હેરાન થઈ ગયા હતા બાકી અત્યારે છે ને જો આપણે ચડી ગયા છીએ રોડે અને હવે છે ને અહીંથી ડાયરેક્ટ સીધું લગભગ પિથલપુર જ આવશે કા પિથલપુર જ આવશે પુલના કેવા ટોપ છે ને આ ઇન્ડિયન પંપ આ પિથલપુર ની બહાર છે ને પંપ છે ઇન્ડિયન મિત્રો આ બાજુ છે ને મેં એક વસ્તુ જોઈ આ બાજુ છે ને નાળિયેરિયું બહુ કા હે ભાઈ નાળિયેરિયું બહુ આ બાજુ આમ તમે
ભાઈ બહુ નાળિયેરીઓ અમારે એ બાજુ નાળિયેરી આપણે ન થાય કા હા અમારે ભાઈ નાળિયેરી ન થાય પણ આ બાજુ આવો ને દરિયા કાંઠે તો ભાઈ બહુ નાળિયેરી થાય માંડવું નહીં હોય હે આમ તો હે નહીં કા ભાઈ બે માલ છે ભાઈ જો ભાઈ છે ને રોડે માલ આડા આવ્યા હતા હાલતા નહોતા કા હે ભાઈ હલ્લે નહીં હો તમારે કાંઈ ભેહું એને ભેહું કહેવાય ને બાકી ભાવેશ ને આગળ થઈ ગયા માલ આડા ફિરાય એમાં જો વાળી એટલે અડધો ગ્લાસ શું કરી ગયો હા ભાઈ છે ને અત્યારે આપણે જો અહીંયા રસ પીવા ઉભા રહી ગયા ને કાકા બહુ ગાડી આખી આપણે લઈ લીધી હતી આંકવા કા ગાડી તો આંકવી પડે ને તમે જોવો કેમ તડકો બહુ છે ને એટલે એક ગ્લાસ રવા પીવા છે ને અહીં રાખી અહીં તો હાઈવે આવી ગયો છે આ શું કહેવાય બોલું તું જાગતા બોરડા છોકરી કહેવાય બોરડા છોકરી ભાઈ રો અહીં સીસોડો ભળી ગયા હતા સીસોડો હતો ને ગલ્લો છે કોર્નર ઉપર એટલે રવા પીવાનું મન થયું કે એક ગ્લાસ રવા પીતા જાય ને તો ઘર આવી જાય કા અહીંયા બોલે જો અહીં બેઠું કેવું બેઠું તો ભાઈ ગયો ભાઈ અહીં માળો છે ગયો ને આમાં ડબલામાં કા કેવું બોલે હવે સકલી બોલે ભાઈ અમારે છે ને અહીંયા ઝાડવે ને માળા હોય અહીંયા તો અહીં માળો છે સકલીવાનો ભાઈ સારું કહેવાય તો આ દુકાન છે ને આમાં જો ડબલા બાંધેલા છે ભાઈ આ સારું કહેવાય દુકાન છે ને અહીંયા ડબલા બાંધેલા સારું કહેવાય ભાઈ નાના પક્ષીઓ બધા દે બંને અહીંયા તો આપણે બરફની ડીશું ખાવા 4 ડીશું બનાવી હે હે ભાઈ આ ભાઈ છે ને જો અમારા ગામમાં હીરા ગાંઠા કા બહુ બરફ વેસે આ ડીશું બનાવી ભાઈ છે ને અમે ઝાડ ધારથી નીકળ્યા ને પછી ઠેઠ અહીંયા ઉભા રહ્યા બરફ પડી ગયા હતા ભાઈ બંને આ ભાવેશ ને બરફ ખાવો હતો હા ખાવો છો ને બરફ તો ખાઈ ને ત્યાં ઊભી નથી રાખી એક ઠેકાણે ઊભી રાખી બધું છે આ શું છે કાજુ બની ગઈ બની ગઈ ખાવા મળ્યો કાંઈ માલ આ ઓલો શું કહેવાય ડૂટી બૂટી ને બધું ઇન્જિન નાખી દીધું હે ભાઈ હેઠે દબી દીધું એ ડીશ બનાવી છે કેવી ક્યોત ખરા ખાવ તો ખરા હજી જો કેમ છે અંજર ખબર પડશે માલ બધો છે ને અંજર છે અંજર થી ખબર પડશે આ ભાવે જ આપતે છે કેમ છે ભાવે હે બોલતો જ ના છે આમ આમ કરે કોણ લઈ પૂગ્યા હે મમ્મી ઉતારે ચાલી ઉતારે જય માતાજી કહી દે જય માતાજી આ સોટલી શું વાળી સોટલી હે કેવી લાગે છે તો કોને વાર દીધી ભાઈ છે ને આપણે જો અત્યારે વિયેવા છીએ ઘેરે હજી હમણાં 10 મિનિટ છે ઘેરે પહોંચ્યા આ જો ઘઉં હારા કરે છે પવન એ બહુ છે પવન બહુ છે ભાઈ જો આમ લીમડો જોવો તો આ જો કેવો વળ છોડાવ્યા ખાટલો છોડી નાખ્યો હે કેમ મજા નથી આવતી આ થોડાક જ છે પણ હે શું છે ધૂળી છે જો આજે હું જે ગડુલા ગયો હતો ને તો પેલા તો હું તમને કહી દઉં ભાઈ છે ને જો આ સ્લીપ છે તો એ સ્લીપ છે ને અમારે મીંઢોળ દીઠ એટલે કે લગ્ન થઈ ગયા હોય ને બધા હરેક વ્યક્તિને પોંચ ફળાવી પડે વરાળ કહે ને વરાળ ભરવા જવું પડે તો એટલા માટે હું ગયો હતો જો આ પોંચ છે ને તો અમારા કાકા નામની આવી રીતે છે ને અમારા બે ભાઈની મારા પપ્પાની મારા કાકાની એવી રીતે પહોંચ્યું છે આ અને બાકી તમે જોયું એમ આપણે દાદાના દર્શન કર્યા પ્રસાદી લીધી અને આજનો જે અહીંયા યજ્ઞ હતો યજ્ઞ એટલે દર વર્ષે યજ્ઞ હોય મેં તમને બતાવ્યું એમ કે ભાઈ છે ને જે લોકો સડાવો થાય અને જે લોકોને સડાવા પ્રમાણે યજ્ઞમાં બેહે બધા દાદાની અહીંયા અને બાકી તો તમે જોયું છે એ રીતનું બધું હોય દર સરકારી પૂનમે હોય
અને ચૈત્રી પૂનમની આગલી નાઇટમાં એટલે કે આજ પૂનમ છે તો ગઈ રાતે એમ તો અહીંયા આજે માતાજીનો માંડવો હતો. આપણે કઈ ગયા નહોતા, જવાનું નહોતું, જવું તો ઘણું હતું એમ. તો આજે આપણે ગયા હતા, તમે જોઈએ. તો આ રીતનું બધું હોય અમારે ખેતરપાળ દાદાની. તો બાકી આજનો વ્લોગ છે ને મિત્રો બહુ લાંબો થઈ જાય. ક્યારેક પાછી આપણે દાદાના દર્શન કરવા જાવ તો શાંતિથી બતાવીશું તમને, કેમ કે આજ તો ભાઈ બધું લેતાણીમાં હતું એમ. તો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ અને મળશું આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગને કરીએ એન્ડ. ટાટા.